મુમુક્ષુઓ મોક્ષાર્થીઓ માટે કૃપા કરવા, મોક્ષ માર્ગ સુગમ કરવા અને આ જ જન્મમાં મુક્તિ, જીવન મુક્તિ, જીવતા જ જીવન મુક્તિ મળે એ માટે આદિ શંકરાચાર્યજીએ અનેક ઉપદેશના સ્તોત્રો રચ્યા છે. આ સ્તોત્ર ચિત્તશુદ્ધિ તો કરે જ છે. ચિત્તશુદ્ધિ કર્યા બાદ એ શુદ્ધ થયેલું ચિત્ત કયા વિચારોમાં રમમાણ રહે, સ્વાત્મામાં કેવી રીતે બેસે અને નિત્ય એની સ્થિતિ રહે. નિત્ય સ્થિતિ બહુ જરૂરી છે. પ્રવચન સાંભળતા હોઈએ કે વાંચતા હોઈએ ત્યાં સુધી મન શાંત રહે છે. હું બ્રહ્મ છું, હું આત્મા છું, બધું જ સમજાય છે. પણ જેમ જેમ આપણે સમાજમાં જઈએ, વ્યવહાર કરીએ, પ્રપંચમાં જઈએ, તરત જ ભૂલાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, સ્પર્ધા, ઈર્ષા ક્યાં આવી જાય છે ખબર નથી પડતી. તો આ અદ્રઢ જ્ઞાન છે. થોડા સમય માટે રહેવાવાળું જ્ઞાન છે. એને દ્રઢ કરવા માટે પૂજ્ય આદિ શંકરાચાર્યજીએ અનેક સ્તોત્ર રચ્યા છે. ઘણી બધી આજ્ઞાઓ એમણે આપી છે. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ. વેદનું નિત્ય અધ્યયન કરો. અને એટલું વેદ અઘરું લાગતું હોય, સંસ્કૃત અઘરું લાગતું હોય તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગશાસ્ત્ર આ ત્રણ જેમાં સમાન્વિત છે એવી શ્રીમદ ભગવદ્ ગીતાનું તો આપ પઠન પાઠન કરી જ શકો છો. પઠન પાઠન નહીં થાય તો એટલીસ્ટ તમે સાંભળી તો શકો જ છો, વાંચી તો શકો જ છો. પણ આ નિત્ય ડેલી હોવું જોઈએ. એવરી ડે રેગ્યુલર જેટલું સાધનામાં રહેશો એટલું સારું રહેશે. અને તમારી કર્તવ્ય કર્મ હંમેશા કરો. જે પણ કંઈ પરમાત્માએ તમને સોંપ્યું છે, કોઈ ઓફિસમાં કામ કરતા હોય કે તમારો બિઝનેસ કરતા હોય કે ઘરમાં જ જો તમે હો તો તમારા બાળકોની, ઘરના વડીલોની, માતા પિતાની સેવા સૌથી પ્રમુખ હોવી જોઈએ. એ તમારું કર્તવ્ય છે. પરમાત્મા તરફથી તમને જવાબદારી સોંપવામાં આવી છે આ વડીલોની, માતા પિતાની, કે એમની નિરંતર સેવા કરો. તો આ કર્તવ્ય કર્મ છે. કર્તવ્ય કર્મ કરતાં અને એમાંથી થોડો જ્યારે તમને સમય મળે તમારા પોતાને માટે, ત્યારે શું વિચાર કરવો, એ બધા વિચારોને શ્રી આદિ શંકરાચાર્યજીએ ઘણા બધા સ્તોત્રમાં આપણને આપેલા છે. તો એ પ્રમાણે આપણે એક પછી એક એ વિચારોને લઈશું. શ્રી શંકરાચાર્યજીના મતે ભાગ્યશાળી કોણ છે? તેઓ કહે છે, વેદાંત વાક્યેષુ સદા રમંતઃ ભિક્ષાન્ન માત્રેણ ચતુષ્ટિમંતઃ અશોકવંતઃ કરુણૈકવંતઃ કૌપીનવંતઃ ખલુ ભાગ્યવંતઃ. ભાગ્યશાળી થવું છે શંકરાચાર્યજી જેવા જ્ઞાનીઓ જેવા, વધુ કાંઈ જ નથી કરવાનું. વેદાંત વાક્યેષુ સદા રમંતઃ. વેદાંત એટલે જે પણ જ્ઞાન, એવું શાસ્ત્ર જેમાં પરમાત્માના સ્વરૂપની વાત કરી હોય, પરમાત્માના નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર જે પણ કંઈ રૂપ છે એનું ગુણગાન થયું હોય. જેવી રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા, વેદાંત વાક્ય, એમાં વેદાંત વાક્યો છે, સભર છે વેદાંત વાક્યોથી. અને આટલું પર્યાપ્ત છે. ઘરે રહીને આ બંને ગ્રંથોનો અભ્યાસ કરો
તો મોક્ષ માર્ગ સુગમ અહીં અને અત્યારે જ ઉપલબ્ધ છે. સદા રમંત, સદા શબ્દ ખૂબ મહત્વનો છે. નિત્ય એટલે કોઈ પણ કાર્યમાં રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે. એટલે એના સ્વભાવ પડ્યા કરે.